શ્રી ગણેશાય નમઃ. આજ તારીખ 12-10-2023 શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. બીજો અધ્યાય ભગવત કથા અને ભગવત ભક્તિનો મહિમા. શ્રી વ્યાસજી કહે છે, સૌનકાદિ બ્રહ્માદિ ઋષિઓના આ પ્રશ્નો સાંભળીને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને ઘણો આનંદ થયો. તેમણે ઋષિઓના આ મંગલમય પ્રશ્નનું અભિનંદન કરી કહેવાનું શરૂ કર્યું. સુતજીએ કહ્યું, જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમને કંઈ કરવાનું બાકી પણ નથી, એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને એમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈ પોકારવા લાગ્યા કે હે બેટા. તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતી વૃક્ષે ઉત્તર આપ્યો હતો. એવા સૌના હૃદયમાં બિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું. આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે. ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર જવા ઈચ્છે છે, તેમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો છે. આ એક અદ્વિતીય દીપક છે. વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજીએ આનું વર્ણન કર્યું છે. હું તેમનું શરણ લઉં છું. મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નરનારાયણ ઋષિઓને, સરસ્વતી દેવીને અને શ્રી વેદવ્યાસજીને નમસ્કાર કર્યા પછી સંસાર અને અંતઃકરણના સમસ્ત વિકારો પર વિજય પ્રાપ્ત કરાવનારા આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ. હે ઋષિજનો, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. કારણ કે આ પ્રશ્ન શ્રી કૃષ્ણ વિશે છે અને એનાથી સમયકપણે આત્મશુદ્ધિ થઈ જાય છે. મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય. ભક્તિ પણ એવી કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર થતી રહે. આવી ભક્તિથી હૃદય આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતાં જ અનન્ય પ્રેમથી એમનામાં ચિત્ત પરોવતાં જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાંય જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલા કથાઓ પ્રત્યે અનુરાગ ન ઉપજે તો તે નર્યો શ્રમ જ છે. મોક્ષ આપનારા ધર્મનું આચરણ અર્થ પ્રાપ્તિ કરવા માટે નથી. અર્થાત ધર્મનું આચરણ નિષ્કામ ભાવે ભક્તિ પ્રીત્યર્થે જ થવું જોઈએ. એ જ પ્રમાણે દ્રવ્યની ઉપલબ્ધિ પણ નિષ્કામ ભાવે લોકસેવા માટે થવી જોઈએ. તેનાથી પોતાની કામનાઓની પૂર્તિ કરવી એ પ્રયોજન જ નથી. ભોગ સાધનનું પ્રયોજન ઇન્દ્રિયોની તૃપ્તિ નથી, માત્ર જીવન નિર્વાહ થઈ શકે. જીવનનો ઉદ્દેશ્ય તત્વ જિજ્ઞાસા હોવો જોઈએ. કર્મ પરંપરાથી અર્થ સંપાદન જ કરતા રહેવું એ કોઈ જીવનનું પ્રયોજન જ નથી. તત્વવેતાઓ અદ્વૈત્ય જ્ઞાનને તત્વ કહે છે. એને જ કોઈ બ્રહ્મ, કોઈ પરમાત્મા અને કોઈ ભગવાન કહે છે. શ્રદ્ધાવાન મુનિઓ શ્રવણ ભક્તિ દ્વારા જ્ઞાન વૈરાગ્ય યુક્ત અંતઃકરણમાં તે પરમ તત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે. આથી હે સૌનકાદિ ઋષિઓ, મનુષ્યએ પોતપોતાના વર્ણાશ્રમમાં અનુસાર સારી રીતે સ્વધર્મનું આચરણ કરવું જોઈએ, જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય. ભગવાનનું પ્રસન્ન થવું એ જ પૂર્ણ સિદ્ધિ છે. તેથી ભક્તવત્સલ ભગવાનનું જ નિત્ય નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવું. ભગવાનના સતત ચિંતનરૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય તેના કર્મોની મજબૂત ગાંઠને કાપી નાખે છે. તો ભલા એવો કયો મનુષ્ય હશે જે ભગવાનની લીલા કથામાં પ્રેમ ન કરે? હે સૌનકાદિ ઋષિઓ, પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મત સેવા, તે પછી શ્રવણની ઈચ્છા અને શ્રદ્ધા અને તેના ફળરૂપે ભગવત કથામાં રુચિ થાય છે. સત્પુરુષોના સહૃદ એવા ભગવાન શ્રી કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારા છે. તેઓ પોતાની કથા સાંભળનારાઓના હૃદયમાં આવીને વસે છે
અને તેમની અશુભ વાસનાઓનો નાશ કરે છે. જ્યારે શ્રીમદ ભાગવતના કે ભગવત ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નાશ પામે છે, ત્યારે પવિત્ર કીર્તિના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે. ત્યારે રજોગુણ અને તમોગુણના ભાવ, કામ, લોભ વગેરે બધું જ શાંત થઈ જાય છે અને ચિત્ત પર તેમનો પ્રભાવ પણ પડતો નથી. ત્યારે ચિત્ત સત્વગુણમાં સ્થિર થઈ આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. આ રીતે ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિથી જ્યારે સંસારની સમસ્ત આસક્તિ છૂટી જાય છે, હૃદય ત્યારે આનંદથી ભરાઈ જાય છે અને ભગવત તત્વનો અનુભવ પણ આપોઆપ થવા લાગે છે. હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થતાં જ હૃદયમાં ગાંઠ ભેદાઈ જાય છે, તમામ સંદેહ મટી જાય છે અને કર્મબંધન પણ ક્ષીણ થતા જાય છે. તેથી બુદ્ધિમાન લોકો નિત્ય નિરંતર ઘણા જ આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ કરે છે, જેનાથી આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે. પ્રકૃતિના 3 ગુણ છે: સત્વ, રજ અને તમ. આમને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ 3 નામ ધારણ કરે છે. તેમ છતાં મનુષ્યનું પરમ કલ્યાણ તો સત્વગુણને સ્વીકારનારા શ્રી હરિથી જ થાય છે. જેમ પૃથ્વીના વિકાર લાકડા કરતાં ધુમાડો શ્રેષ્ઠ છે અને તેનાથી પણ શ્રેષ્ઠ છે અગ્નિ, કારણ કે વેદોક્ત યજ્ઞયાગાદિ દ્વારા અગ્નિ સદગતિ આપે છે. એ જ રીતે તમોગુણ કરતાં રજોગુણ શ્રેષ્ઠ છે અને રજોગુણ કરતાં સત્વગુણ શ્રેષ્ઠ છે, કારણ કે તે ભગવાનનું દર્શન પણ કરાવે છે. પ્રાચીન કાળમાં મહાત્માઓ પોતાના કલ્યાણ માટે વિશુદ્ધ સત્વપૂર્ણ ભગવાન વિષ્ણુની જ આરાધના કરતા હતા. અત્યારે પણ જેઓ તેમનું અનુસરણ કરે છે તેઓ તેમની જ કલ્યાણ ભાજન બને છે. જે લોકો આ સંસાર સાગર પાર ઉતરવા ઈચ્છે છે તેવા અસૂયા રહિત મનુષ્યો ભયાનક રૂપના ભૂતપતિઓની ઉપાસના નહીં કરતા સત્વગુણથી વિષ્ણુ ભગવાનની અને તેમના અંશ કલા સ્વરૂપોની જ ભક્તિ કરે છે. પણ જેમનો સ્વભાવ રજોગુણી અને તમોગુણી છે તેઓ ધન, ઐશ્વર્ય અને સંતાનની કામનાથી ભૂત, પિતૃઓ અને પ્રજાપતિઓની ઉપાસના કરે છે, કારણ કે આ લોકોના સ્વભાવથી તે ભૂતાદિને મળતો હોય છે. વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે. યજ્ઞોનો ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ છે. યોગ શ્રી કૃષ્ણ માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રી કૃષ્ણમાં જ થાય છે. જ્ઞાનથી બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે. તપસ્યા શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ માટે જ તેમના ધર્મોનું અનુષ્ઠાન થાય છે અને અંતિમ ગતિ શ્રી વાસુદેવ જ છે. સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રકૃતિના ગુણોથી અતીત છે, તે પરમાત્મા એ જ પોતાની ત્રિગુણાત્મિક કાર્ય કારણરૂપી માયાથી જ સર્ગના આદિમાં આ વિશ્વની રચના કરી હતી. સત્ય, રજ અને તમ આ 3 ગુણ એ જ માયાનો વિલાસ છે. તે ગુણોમાં રહીને ભગવાન તેનાથી યુક્ત જેવા લાગે છે, પણ વાસ્તવમાં તો તેઓ પરિપૂર્ણ વિજ્ઞાનાનંદમય છે. અગ્નિ તો વસ્તુ તો એક જ છે, પણ જ્યારે તે અનેક પ્રકારના લાકડામાં પ્રગટે છે ત્યારે અનેક રૂપે દેખાય છે. એવી જ રીતે સૌના આત્મરૂપ ભગવાન તો એક જ છે, પણ પ્રાણીઓની અનેકતાને લીધે અનેક જેવા લાગે છે. એ જ ભગવાન સૂક્ષ્મભૂત, તન્માત્રા, ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે ગુણોના વિકારભૂત ભાવો વડે અનેક પ્રકારની યોનિઓનું નિર્માણ કરે છે અને તેમનામાં ભિન્ન ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે યોનિઓને અનુકૂળ વિષયોના ઉપભોગ કરે છે. તેઓ જે સમસ્ત લોકોની રચના કરે છે અને દેવતા, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં લીલા અવતાર લઈ અને સદ્ગુણ વડે જીવનનું પાલન પોષણ કરે છે. શ્રી ભાગવત પુરાણના પ્રથમ સ્કંદનો 2જો અધ્યાય અહીં પૂર્ણ થાય છે અને આજે વિરામ લઈ આવતીકાલે 3જા અધ્યાયમાં આપણે પ્રવેશ કરશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.